સુરત સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસિરનગરમાં સૌથી વધારે મિલકતોના વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે આખરે તંત્ર સફાળું જાગ્યું છે। આ ચકચારિત ઘટનાના 10 દિવસ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં 6 સભ્યોની હાઈ પાવર તપાસ કમિટીની રચના કરવામાં આવી, જે જવાબદાર અધિકારીઓની ભૂમિકાની તપાસ કરશે। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા। નાસિરનગરમાં થયેલા કથિત ગેરકાયદેસર વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશનને મામલે સ્થાનિક સ્તર પર હોબાળો થયો। આખરે પૂરા 10 દિવસ વીતી ગયા છતાં તંત્ર સફળું જાગ્યું। આખા મામલાની ઝીણવટભરી તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની સત્તાવાર રચના કરાઈ। આ કમિટી ડેપ્યુટી કમિશનર MM ગજ્જરની અધ્યક્ષતામાં કામ કરશે। હયાવર તપાસ સમિતિની અંદર વહીવટી અને ટેકનિકલના લાંબા નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે। 2 ડેપ્યુટી કમિશનર, 1 એડિશનલ સિટી ઇજનેર અને 2 કાર્યપાલક ઇજનેર, 1 ડેપ્યુટી ઇજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે। આ રીતે કુલ 6 સભ્યોની મજબૂત તપાસ કમિટીની રચના કરી સમય પ્રકરણનો અહેવાલ તૈયાર કરવાનો આદેશ પણ અપાઈ ગયા છે। સ્થાનિક રહીશો દ્વારા ભારે વિરોધ પ્રદર્શિત થયો, જો કે આખરે ગંભીર મુદ્દે કમિશનર દ્વારા સત્તાવાર તપાસ શરૂ થઈ જતા મહાનગરપાલિકાની લોબીમાં ભારે ફફડાટ છે। मेरी मांग ये है कि मेरा नाम सहनाज है और घर के बदले घर चाहिए मेरे को, बस, और दूसरा कुछ नहीं। बहुत मेहनत करके कमा के घर बसाया है भाई, ना कि तुम इस तरह तोड़ के जाओ गुंडागर्दी करके, तो नहीं चले ऐसा। कोई नोटिस नहीं दिए साहब, नोटिस देवे तो इस तरह बाल बच्चे लेकर सब पड़े रहे। कुछ तो करता है इंसान के 3 महीने में तोड़ने का, के 2 महीने में तोड़ने का, कुछ तो सगवेड़ करके रखते के नहीं। जो बोलने निकले इसको डालो डब्बे में, डालो इसको डब्बे। लेडीज पुलिस भी साथ में लाते, डालो। लेडीज भी बोलने निकले तो डालो, और आदमी बोलने निकले तो आपात आई मारो इनको। ऐसा नहीं चलता साहब, गरीबों की बस्ती है ये। हमको इंसाफ चाहिए, बस, हमको घर के बदले घर चाहिए और दूसरा कुछ नहीं चाहिए। સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। સુરત શહેર એસઓજી વિભાગના કોઈ પોલીસ કર્મીઓ કે પોલીસ વડાએ મીડિયા મિત્રોને એક લિસ્ટ મોકલી છે કે નાસિરનગરમાં રીઢા અને અસામાજિક કે ખૂબ પોલીસ ચોપડે નોંધાયેલા હિસ્ટ્રી શીટર અસામાજિક તત્વો રહેતા હતા, એવા 7 વ્યક્તિની લિસ્ટ મોકલી, જેમાં 6 નંબરનો જે આરોપીનું નામ છે આસિફ શેખ, એના પર કોરોનાની મહામારીનો જાહેરનામાનો ભંગનો કેસ છે, અને બીજા આરોપી પર કોઈ પણ ગંભીર ગુનો હોય પોલીસની રીતે ટ્રીટ કરતી, એમાં કોઈ વાંધો નથી। આ 30 તારીખે જે ડિમોલિશન થયું, આજે 12મો દિવસ છે। ગુજરાતી લોક કહેવત છે કે 12 વર્ષે બાવો બોલે, એમ એસઓજીએ એ ડિમોલિશનના 12મા દિવસે મીડિયા મિત્રોને ખુલાસા કરતી એક નોટ મોકલી કે આ રીઢા ગુનેગારો અસામાજિક તત્વોની વસ્તી હતી। 7 જણા હોય તો એ 7 જણાને પણ કાયદાસર અનુસરીને એને નોટિસ આપવાની થાય, એના ઘરે નોટિસ લગાવવાની થાય, અને પછી કંઈ પણ કાર્યવાહી કરવાની થાય। પરંતુ 7ના ચક્કરમાં 84 પરિવારોને ઘર વિહોણા કરી દીધા, બીજા 30 પરિવારોના 50% મિલકતને નુકસાન કર્યું। 30 તારીખે અને 1 જૂને એસઓજીના વડા ડીસીપી રાજદીપસિંહ નકુમ અહીંયા જનરલ ડાયરની ભૂમિકામાં ફરજ બજાવતા હતા, અમાનવીય અત્યાચાર કરતા હતા, અને દાદાનું આ બુલડોઝર અસામાજિક તત્વો પર ફરતું હતું ત્યાં સુધી તો ઠીક, એ પણ કાયદાની વિરુદ્ધ ફરતું હતું, પણ આ બુલડોઝર જે સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાય ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર આ ખોટી દિશામાં ગરીબોના પર દમન કરીને, શ્રમિકો પર દમન કરીને એમને ઘર વિહોણા કરવાનું જે પાપ કર્યું છે એમના અધિકારીઓએ, એ કોઈ પણ સંજોગોમાં માફી લાયક નથી। અને અમે તો અહીં સુધી કરીએ છીએ કે આ અહીંયા જો અસામાજિક તત્વો રહેતા હોય અને અસામાજિક હિસ્ટ્રી શીટરો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરે, કોર્ટ મારફત એમને સજા કરાવે। પરંતુ આ સુરત શહેરની પોલીસ અને એમાં પણ ડીસીપી એસઓજી એ પોતે જ ન્યાયાધીશની ભૂમિકામાં આવી જાય છે। જો એમની આવી જ ભૂમિકા રહેશે તો આવનારા દિવસોમાં ન્યાયપાલિકાને પણ આપણે તાળા મારવાની ફરજ પડશે, કારણ કે પોલીસ પોતે જ ન્યાયતંત્રની ભૂમિકા નિભાવતી થઈ ગઈ છે। આપણી એક જ અપીલ છે કે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, જો એમની એસઓજીની ટીમ પર આટલો વિશ્વાસ હોય અને આટલી સંનિષ્ઠાથી કામ કરતા હોય તો પ્રેસ જાહેરમાં પ્રેસ કે કેમ કરતા નથી, પ્રેસ મીડિયાને સંબોધે અને બતાવે કે ડીસીપી આટલું સરસ કામ કર્યું છે કે આ નાસિરનગરમાંથી 7 રીઢા ગુનેગારોની લિસ્ટ બહાર પાડી છે। ડીસીપી નકુમની જે કામગીરી સારી હોય, સરકારને આટલી ચાપલુસી કરતા હોય તો એ આવનારા દિવસોમાં શહેરના પોલીસ કમિશનર બને, એમના જે એસઓજીના પીઆઈ છે એ એસીપી નહીં બને, સીધા ડીસીપી બને, અને જે પીએસઆઈઓ છે સીધા એસીપી બને।
અમે શુભેચ્છા આપીએ છીએ કે સરકારની ચાપલુસી કરતા રહો, બિલ્ડરોના લાભે કામ કરતા રહો, પણ ગરીબો પર દમન અને અત્યાચાર કરવાનું બંધ કરો. આ અમારી શરૂઆતથી અપીલ હતી ને અમારી લડાઈ શરૂઆતથી એક જ છે કે આ ઝૂંપડપટ્ટી જ્યારે ડિમોલ્યુશન કરવામાં આવી, આ માનવી અત્યાચાર કરવામાં આવ્યો, ત્યારે કોઈ પણ પ્રકારની આને નોટિસ ના કોઈ ખાનગી વ્યક્તિ આપી કે નહીં મહાનગરપાલિકાએ આપી. માત્ર 1 કલાકનો સમય આપીને ઘર બેવડા કરીને એક ઝાડ કે બુલડોઝર ફેરવી દીધું. એ જે અમાનવી અત્યાચાર કર્યો છે, જે હિટલરશાહી પદ્ધતિ રાખી છે, જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, એની સામે અમારો વિરોધ છે ને વિરોધ છે ને વિરોધ છે અને રહેશે પણ. અને આ તંત્ર હજુ નહીં જાગશે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું આંદોલન હજુ વધારે ઉગ્ર બનશે અને ગાંધી ચિંતા માર્ગે જે આંદોલન કરવા પડશે ગરીબ શ્રમિકોના હિતમાં, એ અમે કરવામાં ક્યારેય પીછળ કરશું નહીં.